પ્રકાશ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. રોટરી ક્લબ કલોલ દ્વારા રોટરી ચેસ ટુર્નામેન્ટ 2026નું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું. ગુજરાતભરમાંથી 84 ખેલાડીઓએ ભાગ લઈ ચેસ પ્રતિભાનું પ્રદર્શન કર્યું. કલોલ શહેરમાં રમત ગમત અને બૌદ્ધિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે રોટરી ક્લબ કલોલ દ્વારા 31મી મે 2026ના રોજ રોટરી ચેસ ટુર્નામેન્ટ 2026નું સફળ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતીઓમાં ચેસ પ્રેમી ખેલાડીઓ, યુવા પ્રતિભાઓ અને વાલીઓની ઉત્સાહભરી ઉપસ્થિતિ વચ્ચે આ ટુર્નામેન્ટ ખેલાડીઓ માટે સ્પર્ધાત્મક તેમજ પ્રેરણાદાયક વાતાવરણ ઊભું કર્યું હતું. ચેસ જેવી બુદ્ધિ પ્રધાન રમતના વિકાસ અને યુવા પેઢીમાં વ્યૂહાત્મક વિચારશક્તિને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત આ ટુર્નામેન્ટમાં કુલ 84 ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં 42 ખેલાડીઓ ઓપન કેટેગરી અને 42 ખેલાડીઓ અંડર 50 કેટેગરીમાં સામેલ રહ્યા હતા. સમગ્ર સ્પર્ધા દરમિયાન ખેલાડીઓએ પોતાની રમત કુશળતા, એકાગ્રતા અને વ્યૂહાત્મક ક્ષમતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. આ ટુર્નામેન્ટનું આયોજન અત્યંત સુવ્યવસ્થિત અને સફળ રહ્યું હતું. ખેલાડીઓની નોંધણીથી લઈને મેચોની વ્યવસ્થા, સમય પાલન, સ્કોલરિંગ સિસ્ટમ તેમજ અન્ય તમામ આયોજનાત્મક બાબતો રોટરી ક્લબ કલોલના સભ્યોને પ્રશંસનીય કામગીરી બજાવી હતી. સ્પર્ધાના સમગ્ર આયોજન દરમિયાન ખેલાડીઓ અને વાલીઓ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું, જેના કારણે કાર્યક્રમને સૌ તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. આ સફળ આયોજન પાછળ રોટરી ક્લબ કલોલના પ્રમુખ વિપુલભાઈ પટેલ, સેક્રેટરી હાર્દિકભાઈ સોની, પ્રોજેક્ટ ચેરમેન કિરણભાઈ પટેલ સહિત ક્લબના તમામ સભ્યો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. આયોજન ટીમે ઘણા સમયથી કરેલી તૈયારી અને સંકલિત પ્રયાસોના પરિણામે કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ ટુર્નામેન્ટમાં પંજાબ નેશનલ બેંક સ્પોન્સર પાર્ટનર તરીકે જોડાઈ હતી. બેંકના સહયોગથી ખેલાડીઓ વધુ સારા આયોજક અને પ્રોત્સાહન ઇનામોની વ્યવસ્થા શક્ય બની રહી હતી. રોટરી ક્લબ કલોલે સ્પર્ધાના માધ્યમથી રમતગમત ક્ષેત્રે સામાજિક જવાબદારી નિભાવવાનો પણ ઉત્તમ પ્રયાસ કર્યો હતો. આ સ્પર્ધાના અંતે વિજેતાઓને કુલ 15,000 રોકડ ઇનામો, ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. પુરસ્કાર વિતરણ સમારોહ દરમિયાન ખેલાડીઓની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી અને ભવિષ્યમાં પણ ચેસ ક્ષેત્રે વધુ પ્રગતિ કરવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. અંડર 50 કેટેગરીમાં પ્રથમ ક્રમે ધ્યાન પટેલ, દ્વિતીય ક્રમે જય મહેતા, તૃતીય ક્રમે એનિલ પટેલ, જ્યારે ઓપન કેટેગરીમાં પ્રથમ ક્રમે માનુષ પટેલ, દ્વિતીય ક્રમે રાજેન્દ્ર ચાવડા, તૃતીય ક્રમે કુણાલ સોલંકી વિજેતા બન્યા હતા. રોટરી ક્લબ કલોલ દ્વારા આયોજિત આ ચેસ ટુર્નામેન્ટ માત્ર એક સ્પર્ધા પૂરતી સીમિત રહી નહીં હતી, પરંતુ યુવા ખેલાડીઓ માટે તેમની પ્રતિભાને રજૂ કરવા, નવી તક મેળવવા અને રાજ્યભરના ખેલાડીઓ સાથે સ્પર્ધાત્મક માહોલ પોતાની કુશળતા અજમાવવા માટે એક ઉત્તમ મંચ સાબિત થઈ હતી. ચેસ રમત પ્રત્યેની વધતી જતી રસપ્રદતા અને યુવાનોમાં વિકસતી પ્રતિભાને ધ્યાનમાં રાખીને આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ આયોજિત કરવામાં આવે તેવી લાગણી ઉપસ્થિત ખેલાડીઓ અને વાલીઓએ કરી હતી. આ કાર્યક્રમના અંતે રોટરી ક્લબ કલોલ દ્વારા તમામ ખેલાડીઓ, વાલીઓ, મહેમાનો, સહયોગીઓ, સંસ્થાઓ તથા આયોજનમાં જોડાયેલા તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થતાં ખેલાડીઓ, વાલીઓ, ઉપસ્થિત મહાનુભાવો આનંદ અને સંતોષની લાગણી જોવા મળી હતી. દીપમાલા ન્યૂઝ, વિપુલભાઈ ગજ્જર, કલોલ.